નમસ્કાર. ચાલો આજે સમજીએ ઇતિહાસને પણ જરા અલગ રીતે. આપણે જે ઇતિહાસ ભણ્યા છીએ એ ક્યારે તારીખો અને ઘટનાઓ નથી. ના ના, એનાથી ઘણું વધારે છે. એ તો આપણી પોતાની ઓળખ છે, આપણો અરીસો છે. એ આપણને બતાવે છે કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા અને કદાચ એ પણ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણી પોતાની આ વાર્તાને સમજવાની. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આખરે ઇતિહાસ છે શું? શું એ માત્ર રાજા મહારાજાઓની વાર્તાઓ અને યુદ્ધોની તારીખોની લાંબી લિસ્ટ છે? કે પછી એમાં કંઈક એનાથી પણ વધારે ઊંડું છુપાયેલું છે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ સાથે મળીને. કોઈ પણ વસ્તુને સમજવી હોય તો એના નામથી શરૂઆત કરવી પડે, બરાબર ને? આપણા સંસ્કૃત શબ્દ ઇતિહાસને જ જુઓ. એનો મતલબ થાય છે ઇતિ પ્લસ હ પ્લસ આસ, એટલે કે આવું જ હતું અથવા આમ જ બન્યું હતું. પણ અહીં એક મજેદાર વાત છે. જે અંગ્રેજી શબ્દ હિસ્ટ્રી છે એ ગ્રીક શબ્દ હિસ્ટોરિયા પરથી આવ્યો છે, અને હિસ્ટોરિયાનો મતલબ થાય છે તપાસ કરવી કે પૂછપરછ કરવી. તો જુઓ, ઇતિહાસ ખાલી શું થયું એ નથી, પણ કેમ થયું અને કેવી રીતે થયું એની ઊંડી તપાસ પણ છે. અને આ તપાસ કરવાની જે વાત છે ને, એની શરૂઆત કરવાનો શ્રેય એક ખાસ વ્યક્તિને જાય છે, હેરોડોટ્સ. એટલા માટે જ તો એમને ઇતિહાસના પિતા કહેવાય છે. કેમ? કારણ કે એમણે ખાલી સાંભળેલી વાતો લખી ન નાખી. ના, એમણે તો દરેક ઘટનાના કારણો શું હતા, એના પરિણામો શું આવ્યા, એ બધું સમજવાની કોશિશ કરી. સાચું કહું તો એ ઇતિહાસકાર ઓછા અને એક જાસૂસ, એક ડિટેક્ટિવ વધારે હતા, જે સત્યની પાછળ પડ્યા હતા. તો હવે આપણે એ તો સમજી ગયા કે ઇતિહાસ શું છે. પણ ઇતિહાસકારો આટલા મોટા વિશાળ ભૂતકાળના સમુદ્રમાં રસ્તો કેવી રીતે શોધતા હશે? એમને પણ એક નકશાની જરૂર પડે, એક ખાસ ભાષાની. અને એ ભાષા છે સમયની ભાષા. ચાલો એને જરા સમજીએ. સામાન્ય રીતે ઇતિહાસને માપવા માટે એક કેન્દ્રબિંદુ નક્કી કરવામાં આવ્યું છે, અને એ છે ઈસુ ખ્રિસ્તનો જન્મ. એમના જન્મ પહેલાંના સમયને આપણે કહીએ છીએ BC, એટલે કે બિફોર ક્રાઇસ્ટ, અને એમના જન્મ પછીના સમયને કહીએ છીએ AD, જેનો લેટિનમાં અર્થ થાય છે અન્નો ડોમિની, એટલે કે પ્રભુના વર્ષમાં. હા, એ વાત સાચી છે કે આ પદ્ધતિ પશ્ચિમી પરંપરામાંથી આવી છે. એટલે હવે ઘણા લોકો વધુ ધર્મનિરપેક્ષ શબ્દો વાપરે છે, જેમ કે BCE અને CE, બિફોર કોમન એરા અને કોમન એરા. મતલબ એ છે, બસ નામ અલગ છે. આ સમયરેખા જુઓ, કેટલી સરસ રીતે બધું સમજાવે છે. વચ્ચોવચ્ચ છે વર્ષ 0, ઈસુનો જન્મ. હવે એની એક બાજુ છે BC, જેમાં બુદ્ધનો જન્મ અને સિકંદરનું આક્રમણ જેવી ઘટનાઓ છે, અને બીજી બાજુ છે AD, જેમાં ભારતની આઝાદી અને આજનો સમય છે. આ ખાલી અલગ અલગ તારીખો નથી, આ તો એક મોટી વાર્તાના જુદા જુદા પ્રકરણો છે, જે એકબીજા સાથે જોડાયેલા છે. તો સમયને કેવી રીતે માપવો એ તો આપણે સમજી લીધું. પણ હવે સવાલ એ છે કે આ આટલા લાંબા સમયની વાર્તાનો હીરો કોણ છે? મુખ્ય પાત્ર કોણ છે? એ છે આપણે, માનવતા. તો ચાલો હવે આપણી પોતાની વાર્તા પર આવીએ. આપણી વાર્તા, એની શરૂઆત કોઈ રાજા મહારાજાથી નથી થતી. એની શરૂઆત થાય છે લાખો વર્ષો પહેલાં, આફ્રિકાના જંગલોમાં. અને આ વાતને વૈજ્ઞાનિક રીતે સમજાવવાનો શ્રેય જાય છે ચાર્લ્સ ડાર્વિનને. એમણે આપણને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપ્યો. એમણે એક બહુ જ સરળ પણ શક્તિશાળી વિચાર આપ્યો, પ્રાકૃતિક પસંદગીનો. એટલે કે જે પર્યાવરણ સાથે વધુ સારી રીતે તાલમેલ બેસાડી શકે એ ટકી જાય છે અને આગળ વધે છે. અને બસ આ જ પ્રક્રિયામાંથી પસાર થઈને આપણે આજના આધુનિક માનવ બન્યા. અને આ સફર શું ગજબની સફર હતી! વિચારો, ઓસ્ટ્રેલોપેથેકસ, જેણે પહેલીવાર 2 પગ પર ટટ્ટાર ઊભા રહેવાની હિંમત કરી. પછી આવ્યો જાવા માનવ, જેણે આગ પર કાબૂ મેળવ્યો. એ એક જબરદસ્ત શોધ હતી. અને પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીને આપણે બન્યા હોમો સેપિયન્સ, એટલે કે આજના આપણે, જેમણે ભાષા વિકસાવી, ગુફાઓમાં ચિત્રો દોર્યા અને સંસ્કૃતિનું નિર્માણ કર્યું. સાચે જ દરેક પગલું એક ક્રાંતિથી ઓછું નહોતું. તો આપણી પાસે આટલો મોટો, આટલો જટિલ ભૂતકાળ છે, લાખો વર્ષોનો. એને કોઈ કેવી રીતે સમજી શકે? એવું છે જાણે એક મોટા રૂમમાં બધી વસ્તુઓ વેરવિખેર પડી હોય. ઇતિહાસકારોનું કામ એ રૂમને વ્યવસ્થિત કરવાનું છે. એ લોકો ભૂતકાળને જુદા જુદા સમયગાળામાં વહેંચી દે છે, જેથી એમાં કોઈ પેટર્ન, કોઈ ક્રમ શોધી શકાય. એ લોકો એક માળખું બનાવે છે, જેથી આપણે ભૂતકાળને સરળતાથી સમજી શકીએ.
મોટા ભાગે આખા ઇતિહાસને 3 મોટા ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો છે પ્રાચીન યુગ, જ્યારે મોટા મોટા સામ્રાજ્યો બન્યા અને તૂટ્યા. પછી આવે છે મધ્યયુગ, જે ધર્મ અને સામંતશાહીનો સમયગાળો હતો. અને છેલ્લે આધુનિક યુગ, જેમાં વિજ્ઞાન, ઉદ્યોગ અને લોકશાહી જેવી વસ્તુઓનો જન્મ થયો. પણ વિચારો, ખાલી પ્રાચીન ઇતિહાસ કહી દેવાથી કામ ચાલી જાય? ના ચાલે, કારણ કે એ તો લાખો વર્ષોનો સમયગાળો છે. તો પછી એને વધુ સારી રીતે કેવી રીતે સમજી શકાય? એને કેવી રીતે વહેંચી શકાય? એનો જવાબ એક બહુ જ રસપ્રદ વસ્તુમાં છુપાયેલો છે, અને એ છે પુરાવા. આપણા પૂર્વજો પાછળ કેવા પુરાવા છોડીને ગયા છે, બસ એના પર જ બધો આધાર છે. જુઓ આ કોષ્ટક, બહુ જ સરળ રીતે બધું સ્પષ્ટ થઈ જશે. આ બધી રમત લેખન કળાની છે. લખવાની કળા. પહેલો છે પ્રાગૈતિહાસિક કાળ, પ્રી હિસ્ટ્રી. ત્યારે કોઈ લેખિત પુરાવા જ નહોતા. પછી આવ્યો આદ્ય ઐતિહાસિક કાળ, પ્રોટો હિસ્ટ્રી. ત્યારે લેખન તો હતું, પણ એને આપણે હજી સુધી વાંચી શક્યા નથી. એની લિપિ આપણે ઉકેલી નથી શક્યા, જેમ કે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિની લિપિ. અને છેલ્લે ઐતિહાસિક કાળ, હિસ્ટ્રી. આ એ સમય છે જ્યારથી આપણને લેખિત પુરાવા મળવા લાગ્યા. અને સૌથી અગત્યનું, આપણે એને વાંચી અને સમજી શકીએ છીએ. તો હવે આપણે એ તો જોયું કે ઇતિહાસકારો ભૂતકાળને કેવી રીતે ગોઠવે છે. પણ એમને આ બધી જાણકારી મળે છે ક્યાંથી? ખાસ કરીને એ સમયની, જ્યારે કોઈ લેખિત પુરાવા જ નહોતા. એ લોકો ભૂતકાળના રહસ્યો કેવી રીતે ખોલે છે? ચાલો જરા એમના જાસૂસીના સાધનો પર એક નજર નાખીએ. જ્યારે લખેલા શબ્દો નથી હોતા, જ્યારે બધું શાંત હોય છે, ત્યારે શું? ત્યારે વસ્તુઓ બોલવા લાગે છે. હા, પુરાતત્વીય પુરાવાઓ. આ એવા સ્ત્રોત છે જે આપણને એ વાર્તાઓ સંભળાવે છે જે ક્યારેય કાગળ પર લખાઈ જ નથી. અને આ મૌન પુરાવાઓ એ કંઈ જેવી તેવી વાર્તા નથી કહેતા. એ ઘણું બધું કહી જાય છે. જમીનમાંથી મળેલા પથ્થરના ઓજારો એ બતાવે છે કે એમની ટેકનોલોજી કેવી હતી. માટીના વાસણના ટુકડા એમના ખાનપાન અને જીવનશૈલીની ચાળી ખાય છે. અને જૂના સિક્કા એ તો આખા વેપાર અને અર્થતંત્રનો નકશો ખોલી દે છે. પણ એક મોટો સવાલ, આપણને કેવી રીતે ખબર પડે કે કોઈ વસ્તુ 1000 વર્ષ જૂની છે કે 10,000 વર્ષ જૂની? અહીંયા જ વિજ્ઞાન આપણી મદદે આવે છે. ઇતિહાસ અને વિજ્ઞાન હાથ મિલાવે છે, અને એમની પાસે એવી પદ્ધતિઓ છે જે કોઈ જાદુઈ ચાવી જેવી છે, જે ભૂતકાળના તાળા ખોલી નાખે છે. આવી જ એક પદ્ધતિ છે કાર્બન 14 ડેટિંગ. એને તમે પ્રકૃતિની પોતાની ઘડિયાળ કહી શકો. દરેક જીવંત વસ્તુમાં, જેમ કે હાડકાં કે લાકડામાં, કાર્બન 14 નામનું તત્વ હોય છે. જ્યારે એ વસ્તુ મૃત્યુ પામે ત્યારે આ કાર્બન 14 ધીમે ધીમે ઓછું થવા લાગે છે. વૈજ્ઞાનિકો બસ એ જ માપે છે કે કેટલું ઓછું થયું, અને એના પરથી ઉંમર નક્કી કરી લે છે. બીજી એક પદ્ધતિ છે પરાગ વિશ્લેષણ, એટલે કે પોલેન એનાલિસિસ. જમીનમાં દટાયેલા ફૂલોના પરાગના કણોનો અભ્યાસ કરીને એ લોકો એ પણ કહી શકે છે કે હજારો વર્ષ પહેલાં અહીંનું વાતાવરણ કેવું હતું. ગરમ હતું, ઠંડુ હતું, કેવા ઝાડપાન હતા, બધું જ. આ બધું આપણને એક બહુ જ મહત્વના વિચાર પર લાવીને ઊભું રાખે છે કે ઇતિહાસ એટલે ખાલી શું થયું હતું એની યાદી નથી. ના, ઇતિહાસ તો એ વાર્તા છે જે આપણે મળેલા પુરાવાઓના આધારે કહીએ છીએ. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ વાર્તા ક્યારેય પૂરી નથી થતી. દરેક નવી પેઢી નવા પુરાવા સાથે આ વાર્તાને એક નવા દૃષ્ટિકોણથી ફરીથી લખે છે. ફરીથી એ જ ડિટેક્ટિવનું ઉદાહરણ લઈએ. જેમ એક ડિટેક્ટિવ નાના નાના પુરાવાના ટુકડા જોડીને આખી ઘટનાને સમજે છે, બસ એ જ રીતે ઇતિહાસકાર પણ ભૂતકાળના ટુકડાઓને જોડીને આપણી બધાની એક વાર્તા બનાવે છે. અને આ જે સમયગાળા છે, જે પુરાવા છે, જે સમયરેખા છે, એ બધું શું છે? એ આ વાર્તાને બરાબર ગોઠવવાના, એને અર્થપૂર્ણ બનાવવાના સાધનો તો છે. તો છેલ્લે સવાલ એ જ છે કે આ વાર્તા કોની છે? જવાબ બહુ સરળ છે. આ વાર્તા આપણી છે, આપણી પોતાની. અને સૌથી મોટી વાત, આ વાર્તા હજુ પૂરી નથી થઈ. એ તો દરેક ક્ષણે, દરેક દિવસે લખાઈ રહી છે. અને આપણે બધા, ભલે આપણને ખબર હોય કે ન હોય, આપણે બધા જ એના લેખક છીએ. એટલે યાદ રાખજો, ઇતિહાસ ખાલી ભૂતકાળને ગોખવાની વાત નથી. એ તો વર્તમાનને સમજવાની ચાવી છે, અને ભવિષ્યને ઘડવાનો નકશો છે.